125, 135, 140 છેલ્લા 2 દિવસથી એક જ પ્રશ્ન દરેક ઉમેદવાર પૂછી રહ્યો છે, ભાઈ મેરિટ કેટલું જશે? કોઈ કહે છે 135, કોઈ કહે છે 140, કોઈ કહે છે 145. પણ 1 મિનિટ, શું દરેક વ્યક્તિ આજે ફાઇનલ મેરિટ કહી શકે? ના. પણ આજે હું તમને એવા 7 કારણો બતાવીશ જેના કારણે આ વર્ષે મેરિટ ગયા વર્ષની સરખામણીએ ઓછી જવાની શક્યતા બની શકે છે. અને છેલ્લું કારણ તો એવું છે કે કદાચ તમે આજે સુધી વિચાર્યું પણ નહીં હોય. એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. જય હિન્દ મિત્રો, તમારું સ્વાગત છે. માર્ક્સ જાહેર થઈ ગયા છે. હવે બધા ઉમેદવારોની નજર માત્ર 3 વસ્તુઓ ઉપર છે કે રિઝલ્ટ ક્યારે, ડીવી ક્યારે અને ફાઇનલ મેરિટ ક્યારે. આજે હું કોઈ ફેક કટ ઓફ કહેવા આવ્યો નથી. માત્ર લોજિક અને એનાલિસિસના આધારે તમને એક વાત કરવાનો છું કે મેરિટ કેમ નીચું જશે. સૌથી પહેલું કારણ છે કે પેપર બધા માટે સરળ નહોતું. સૌથી પહેલું કારણ છે કે ઘણા લોકો કહે છે કે પેપર ઇઝી હતું, પણ સાચું વાત એ છે કે પેપર બધા માટે ઇઝી હોતું નથી. અમુક જે ટોપરો હોય છે, તમને ખબર છે કે 12,700 જેવી જગ્યાઓ છે, તો બધા માટે કોઈ 12,000 વિદ્યાર્થીઓ એવા નહીં હોય કે બધા માટે પેપર સારું ગયું કે 150+, 140+, કે 130+. અમુક જ રેન્ડમ જે વિદ્યાર્થીઓ હોય છે એમને જ સારા માર્ક્સ થતા હોય છે. એથી તમે બહારની જે ચર્ચા છે એના આધારે તમે મેરિટ નક્કી કરતા નથી. તો આ કારણ છે મહત્વનું કે તમે બીજાના માર્ક્સ જોઈને એવું ના સમજો કે આપણે માર્ક્સ ઓછા છે અને મેરિટ પણ ઊંચું જશે. બીજું મહત્વનું કારણ છે કે ફાઇનલ આન્સર કી રમત બદલી નાખી. માર્ક્સ જાહેર થયા પછી ઘણા ઉમેદવારો ખુશ થયા હતા, પણ ઘણા ઉમેદવારોના 2 થી 3 માર્ક્સ ઘટ્યા છે. તમને વાત કરી દઉં કે ફાઇનલ આન્સર કી બાદ 2 થી 3 માર્ક્સ ઘટ્યા છે ઘણા જણને. તો આ પણ એક સામાન્ય લાગે, પરંતુ સામાન્ય નથી. આ પણ મેરિટમાં નીચું જવાનું મહત્વનું કારણ બની શકે છે. ત્રીજું મહત્વનું કારણ છે કે કોમ્પિટિશન દેખાય છે એટલી નથી. ફોર્મ લાખો ભરાય છે, પરંતુ શું બધા ઉમેદવારો ગંભીર રીતે તૈયારી કરતા નથી? ઘણા ઉમેદવારો પરીક્ષા આપવા જ નથી જતા. બોલો, ઘણા માત્ર અનુભવ માટે પેપર આપે છે અને ઘણા ઓછી તૈયારી સાથે આવે છે. એટલે માત્ર ફોર્મની સંખ્યાથી જોઈને અથવા જે પાસ થયા અને ગુણને જોઈને તમે ડરવાની જરૂર નથી. ચોથું એક મહત્વનું કારણ છે કે બીજી ભરતીમાં સિલેક્શન. હા, એક આ મોટું કારણ છે કે ઘણા ઉમેદવારો પીએસઆઈમાં જશે. 700 જેવા વિદ્યાર્થીઓ કોમન હશે જે પીએસઆઈમાં જશે. અમુક જે રેવન્યુ તલાટીમાં જે રનિંગ પાસ કરીને બેઠા હશે એમને પણ સારા માર્ક્સ થતા હશે, તો એ ડીવી નહીં કરાવે કારણ કે તેઓ પણ રેવન્યુ તલાટીમાં જશે. આ એક મહત્વનું કારણ છે કે ભરતી બોર્ડ જે ઓપીટી આઉટનો ઓપ્શન આપશે ત્યારે પણ ઓપીટી આઉટ જરૂર થશે. એટલે એ પણ એક મહત્વનું હોશિયાર વિદ્યાર્થીઓ નીકળી જશે, જેથી મેરિટ નીચું જવાની શક્યતા છે. હવે 5મું કારણની વાત કરીએ કે ડીવીમાં પણ ઉમેદવારો બહાર થાય છે. રેડી? તો આ 5મું મહત્વનું કારણ છે કે બધા ઉમેદવારો ડીવી સુધી પહોંચે એ જરૂરી નથી. કોઈ ડોક્યુમેન્ટના કારણે પાછળ રહી જાય, કોઈ હાજર ના રહે, કોઈ વેરિફિકેશનમાં સમસ્યા આવે કોઈકને. એટલે ફાઇનલ લિસ્ટ સુધી ઘણા ઉમેદવારો નીકળી પણ જાય છે, એટલે કે ફેરફાર થાય છે. છઠ્ઠું કારણ છે કે ગયા વર્ષની મેરિટ જોઈને પેનિક ના કરો તમે. એ સૌથી તમારી મોટી ભૂલ છે. દર વર્ષે લોકો ગયા વર્ષના મેરિટ જોઈને ડરી જાય છે, પણ દર વર્ષે પેપર બદલાય છે, કોમ્પિટિશન બદલાય છે, વેકેન્સી બદલાય છે, આન્સર કી બદલાય છે, તો મેરિટ પણ બદલાઈ શકે યાર. 7મું મહત્વનું કારણ છે આજે યુટ્યુબ, ટેલિગ્રામ, વોટ્સઅપ અને દરેક જગ્યાએ ફાઇનલ મેરિટ લખી રહ્યા છે બધા. કોઈ કહે છે 140, કોઈ કહે છે 145, 50. પણ આ સાચું કહું તો ઓફિશિયલ મેરિટ હજુ કોઈને ખબર નથી. જે દિવસે આપણું ભરતી બોર્ડ મેરિટ જાહેર કરશે એ જ ફાઇનલ રહેવાનું છે. તો ત્યાં સુધી તમે ખોટી ટેન્શન કેમ લઈને બેઠા છો? તો ભરતી બોર્ડ જે બહાર પાડશે એ સાચું જ રહેવાનું છે. જો તમે જનરલ કેટેગરીમાં છો અને તમારે 130+ થાય છે તો તમે સેફ છો. જો તમે એસીબીસી કેટેગરીમાં છો અને જો તમારે 125+ થાય તો તમે સેફ છો. જો તમે એસસી કેટેગરીમાં છો અને તમારે 122+ થાય છે તો તમે સેફ છો. જો તમે એસટી કેટેગરીમાં છો તો તમારે 90+ થાય છે તો પણ તમે સેફ છો. આ બોયઝની વાત કરી. હવે વાત કરું બહેનોની, તો જનરલમાં છે અને 105+ થાય છે તો સેફ છે. કોઈ બહેન ઈડબ્લ્યુએસમાં છે તો 90+ થાય છે તો સેફ છે. કોઈ એસસીમાં મહિલા છે અને 100+ થાય છે, સેફ છે. એસીબીસી છે 102 હોય તો સેફ છે. એસટીમાં છે તો 86+ થાય છે તો સેફ છે. તો આ રીતે તમારે મેરિટને થોડો આંકડો ધારીને બેવાનું છે અને આટલા પ્લસ થતા હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમે એક કામ કરો, કોમેન્ટમાં માત્ર 2 વસ્તુ લખજો. તમારા માર્ક્સ લખો અને તમારી કેટેગરી લખો. હું દરેક કોમેન્ટ વાંચીશ અને બધાને જવાબ આપીશ.
જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, આ માહિતી બીજા ઉમેદવારો સુધી તમારે શેર કરો અને LRD 2026ની દરેક ઓફિશિયલ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, ભારત માતા કી જય.